અવિરત વરસાદે નદી કિનારે ઝૂંપડામાં રહેતા લોકોના જીવનને નિરાશાને અંધકારમય વાસ્તવિકતામાં ફેરવી દીધું. ત્યાં હું મળી દિલીપભાઈને. તેમણે મને ઝૂંપડીમાં આવવા કહ્યું છે, એક નાનકડું આશ્રય સ્થાન જે ભાગ્યે જ વિનાશને સમાવી શકે. તેમના પત્નીએ ભીંજાઈ ગયેલ સામાન બતાડતા કહ્યું કે અમારું બધું જ નષ્ટ થઈ ગયું. આ અવિરત ધોધમાર વરસાદે અમારું બધું જ લઈ લીધું. પણ અમે ઉપરવાળાનો આભાર માનતા થાકતા નથી, કારણ કે અમારી બંને દીકરીઓ આ અણધારી આફતથી અજાણ ઝૂંપડામાં સૂતી હતી. પણ પડોશીઓની મદદથી ઝૂંપડાને પાછળથી તોડીને હેમખેમ બહાર કાઢી. બેય દીકરીઓ બચી ગઈ એ અમારા માટે ચમત્કારથી કમ નથી. ત્યાં રહેતા એક દયાળુ વ્યક્તિએ રાશન કીટ લાવવામાં મદદ કરી. મેં રાશન આપ્યું ત્યારે તેઓએ કહ્યું કે અમે આજે ખાધું પણ નથી. અંજલિને તેના નવા જીવનની શુભેચ્છા આપતા ડ્રેસ આપ્યો. દિલીપભાઈએ પોતાના કૂતરાને સહેલાવતા કહ્યું કે આ પણ અમારા જેટલો જ ભૂખ્યો છે. હવે અમે રાંધીશું ને બધાય સાથે મળીને સહી સલામત હોવાનો કુદરત પાસે આભાર માનીને જમીશું.